29મો ક્વેશ્ચન છે, જો શ્રેણિક એ માટે એ ક્યુબ ઇક્વલ ટુ વાય હોય તો એ ઇન્વર્સ કેટલા થશે, રાઈટ. તો અહીંયા આ પ્રમાણે આપણને આપ્યું છે કે એ ક્યુબ ઇક્વલ ટુ આઈનો મતલબ થાય એકમ શ્રેણી. હવે બંને બાજુ એ ઇન્વર્સ વડે હું શ્રેણિક ગુણાકાર કરું તો અહીંયા એ ઇન્વર્સ વડે ગુણાકાર, અહીંયા પણ એ ઇન્વર્સ વડે ગુણાકાર, રાઈટ. તો આને હું કંઈક આ પ્રમાણે લખી શકું, એ ઇન્વર્સ ઇન્ટુ એ સ્ક્વેર, રાઈટ. અને અહીંયા એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ, રાઈટ. હવે જે આ એ ઇન્વર્સ ઇન્ટુ એ જે છે એને હું એટલે કે એકમ શ્રેણી લખી શકાય, ઇન્ટુ એ સ્ક્વેર ઇક્વલ ટુ ઇન્ટુ એ ઇન્વર્સ, રાઈટ. અહીંયા આઈ કેન્સલ તો આપણો જવાબ આવે એ સ્ક્વેર ઇક્વલ ટુ એ ઇન્વર્સ. તો એ ઇન્વર્સ ઇક્વલ ટુ એ સ્ક્વેર આવે તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 24મો, જો શ્રેણિક એ બી માટે જો એ બી ઇક્વલ ટુ 4i હોય તો એ ઇન્વર્સ કેટલા થશે, રાઈટ. તો અહીંયા એ બી ઇક્વલ ટુ 4i આપણને આપી દીધેલા છે. આપણે આગળ કર્યું એ પ્રમાણે જ કરવાનું, બંને બાજુ એ ઇન્વર્સ વડે આપણે મલ્ટીપ્લાય કરી દઈએ. અહીં એ ઇન્વર્સ ઇન્ટુ એ આપણે આઈ લખી શકાય, ઇન્ટુ બી ઇક્વલ ટુ 4i ઇન્ટુ એ ઇન્વર્સ. ઓકે, તો અહીંયા આઈ કેન્સલ થઈ જાય તો એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ બી લખી શકાય, રાઈટ. આ 4ને આ બાજુ આપણે મોકલી દઈએ તો આપણે આ પ્રમાણે લખી શકાય, એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ બી. તો ઓપ્શન સી આપણો કરેક્ટ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 26મો, જો I3 એ તૃતીય કક્ષાનો એકમ શ્રેણિક હોય તો આ ઇન્વર્સ કેટલા થશે. હવે જે અહીંયા I3 લખ્યું છે એનો મતલબ શું થાય કે આઈ એટલે કે એકમ શ્રેણિક, અને જે અહીંયા 3 જે લખ્યું છે એનો મતલબ થાય કે આ એકમ શ્રેણિકની કક્ષા 3/3 છે. તો આપણે જાણીએ છીએ કે એકમ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક એ પોતે જ થાય, એ આઈ ઇક્વલ ટુ આઈ ઇન્વર્સ થાય. એનો મતલબ કે ઓપ્શન સી આપણો કરેક્ટ. I3નો વ્યસ્ત શ્રેણિક આઈ ઇન્વર્સ I3 જ આવશે, ઓપ્શન સી કરેક્ટ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 27મો, જો એ ઇક્વલ ટુ આ પ્રમાણેની શ્રેણિક છે, આ શ્રેણિક જોઈશું તમે તો આ વિસમિત શ્રેણિક છે, અને બી ઇક્વલ ટુ XYZ તો બી ડેશ ઇન્ટુ એ બી કેટલા થશે. આ તમે જાતે પણ ગણી શકો છો, આમાં માત્ર ગુણાકાર જ કરવાનું છે. બી ડેશ કંઈક આ પ્રમાણે આવશે, XYZ, અને પછી તમે એ ઇન્ટુ બી કરો, એ ઇન્ટુ બી કરશો અને પછી બી ડેશ વડે એની સાથે શ્રેણિક ગુણાકાર કરશો તો તમારો જવાબ આવી જશે. અને આનો જે સાચો જવાબ જે છે એ છે ઓપ્શન એ, શૂન્ય શ્રેણી. આ તમે જાતે પણ ગણી શકો છો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 28મો, જો a પ્લસ બી ઇક્વલ ટુ 101 અને a માઇનસ 2b ઇક્વલ ટુ -110 તો a ઇક્વલ ટુ કેટલા થશે. તો અહીંયા કંઈ નથી કરવાનું, અહીંયા જ કરવાનું. a પ્લસ બી ઇક્વલ ટુ કેટલા છે અહીંયા 1011, રાઈટ. હવે આને માત્ર તમે 2 વડે મલ્ટીપ્લાય કરતો તો 2 અહીં પણ 2 થઈ જશે, અહીં પણ 2 થઈ જશે, અહીં 2 અને a માઇનસ 2b જે છે ઇક્વલ ટુ -110 રાઈટ. આ બંનેનો સરવાળો કરી દો. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 2a પ્લસ a એટલે 3a, 2a માઇનસ 2b ઇક્વલ ટુ 0 થશે. અને અહીંયા બરાબર 2માંથી 2 પ્લસ -1 એટલે 1, 0 પ્લસ 1 એટલે 1, 2 પ્લસ 0 એટલે 2, 2 પ્લસ -1 ઇક્વલ ટુ 1 એટલે 3a ઇક્વલ ટુ 1, 1, 2, 1 આવ્યો. હવે 3ને આપણે આ બાજુ મોકલી દઈએ તો આપણો જવાબ કંઈક આ પ્રમાણે આવે, a ઇક્વલ ટુ 1/3, 1, 1, 2, 1. એટલે આપણો કરેક્ટ આન્સર શું હશે, ઓપ્શન એ. ઓકે, આ ખૂબ જ ઇઝી છે. અહીં 29મો ક્વેશ્ચનમાં એવું કહે છે કે જો z ઇક્વલ ટુ a પ્લસ bi માટે a ઓફ z ઇક્વલ ટુ a માઇનસ b a હોય તો a ઓફ 1 કેટલા થશે. તો અહીંયા તમે આ જે z જે છે એ સંકર સંખ્યા, આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે કે z ઇક્વલ ટુ a પ્લસ b i હોય તેને આપણે સંકર સંખ્યા કહીએ છીએ, રાઈટ. તો અહીંયા જે a અને bi, ઓકે, આ i જે છે એ જ આપણી સંકર સંખ્યા છે, રાઈટ. એ જ આપણી શું છે, સંકર સંખ્યા. આપણે આવું કંઈક શીખી ગયા છે કે i² ઇક્વલ ટુ -1 11મા ધોરણમાં, રાઈટ. તો એ પ્રમાણે જ છે. અહીંયા શું કહે છે
કે એ ઓફ ઝેડ ઇક્વલ ટુ આ પ્રમાણે છે, તો એ ઓફ 1 કેટલા આવશે? એનો મતલબ કે ઝેડને બદલે અહીંયા 1 મૂકે છે, તો 1 ઇક્વલ ટુ એ પ્લસ બીઆઈ લખી શકું. તો હવે આ 1 કઈ વેલ્યુ માટે થાય કે એની કઈ વેલ્યુ અને બીની કઈ વેલ્યુ હોય કે જેથી ઝેડ ઇક્વલ ટુ 1 થાય? જો એની વેલ્યુ 1 હોય અને બીની વેલ્યુ 0 હોય તો ઝેડની વેલ્યુ 1 થાય. એનો મતલબ કે એ ઇક્વલ ટુ 1 મૂકવાના આપણે અને બી ઇક્વલ ટુ 0 મૂકવાના, રાઈટ. તો એ ઇક્વલ ટુ 1 મૂકીએ, બી ઇક્વલ ટુ 0 મૂકીએ, રાઈટ. તો અહીં એ ઓફ 1 ઇક્વલ ટુ 1 0 0 1. તો આપણને અહીંયા શું મળે છે? એકમ શ્રેણિકાય. તો ઓપ્શન સી આપણું કરેક્ટ. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે 30મો. જો ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ બીઆઈ, એ ઓફ ઝેડ ઇક્વલ ટુ એ માઇનસ બી બીએ હોય તો એ ઓફ 0 કેટલા? આ પણ આગળ કર્યું એ પ્રમાણે કે ઝેડની વેલ્યુ 0 છે અને એ પ્લસ બીઆઈ છે. તો ક્યારે થાય કે જ્યારે એ ઇક્વલ ટુ 0 હોય અને બી ઇક્વલ ટુ 0 હોય ત્યારે ઝેડની વેલ્યુ 0 આવે. એનો મતલબ કે અહીંયા બધે 0 મૂકી દઈએ આપણે. તો એ ઓફ 0 ઇક્વલ ટુ 0 0 0 0. તો આપણને શું મળે? શૂન્ય શ્રેણી. ઓપ્શન બી કરેક્ટ. શું મળે? શૂન્ય શ્રેણિક મળે.